ઉત્પાદિકી ઔપપાતિકી સૂત્ર એટલે બોવાય સૂત્ર બરોબર. તો ઉપાંગ સૂત્ર જે છે 12 ઉપાંગ એમાંથી પહેલા નંબરનું ઉપપાત સૂત્ર. હવે ઓ વાય ઔપપાતિકી નામ છે એટલે આપણે ઉપપાત ખાલી વિચારાય છે કે ઓ વાય સૂત્ર જેમાં 1167 શ્લોક પ્રમાણ અને એ અભયદેવ મહારાજ જે નવઅંગી ટીકાકાર થઈ ગયા એમણે 3125 શ્લોકોની રચના કરી ટીકા કરી એટલે 1167 પ્લસ 3125 એટલે 4292 શ્લોક આ ગ્રંથની સમૃદ્ધિ છે એમ કહેવાય. તો ઉપપાત એટલે આમ જોવા જઈએ તો ઉત્પન્ન થવું, પ્રગટ થવું, પ્રાપ્ત થવું. અલગ અલગ સૂત્રો આપણે અભિધાન કોષમાં જોઈએ કે ઓ વાય શબ્દના કેટલા અર્થ છે. તો ઉપપાદ ઘણી જગ્યા આવે હા તો અહીંયા ઉપપાતનો અર્થ દેવનારક વગેરે જીવ જે છે ચારે ગતિના એના જન્મ અને મોક્ષ ઉત્પન્ન થવાની વાત છે સમાપ્ત થવાની નહીં. એટલે મરણ નહીં જન્મ અને મોક્ષ એ વસ્તુ ચારે ગતિના જીવોને જણાવી અને ચારે ગતિના જીવો એ આ બધી સ્થિતિઓની અંદર કર્મ જ આવશે છેલ્લે તો મૂળ કારણ કયા છે એ કારણો દર્શાવ્યા. અને મજાની વાત એ છે કે મુખ્ય કારણ અને સામાન્ય કારણનું વિવેચન છે. એકને એક બે થાય એ વાત સાચી પણ એમાં કોઈ વિશેષ બુદ્ધિશાળી માણસ બુદ્ધિશાળી ના કહેવાય પણ જેને કંઈક આડુંટેડું કરવું છે ગલત કરવું છે તો 11 કરી નાખે. એ ક્રોસને બાળી નાખે તો 1 * 1 પણ થઈ જાય. થઈ શકે પોસિબલ છે એમ અહીંયા સામાન્ય અને મુખ્ય બંને વસ્તુઓની મહત્વતા બતાવી. તો ભગવાનનું સામયું કર્યું શેણિકે અને સૈનિકના પુત્ર કોણિકે એનું વર્ણન બતાવ્યું. એના પછી ભવનપતિ વગેરે 4 નિકાયના જે દેવો છે એ સમૂહમાં પધારે અને એ સમોસણમાં પ્રભુના ગુણ સૌંદર્ય કેવા છે એનું વર્ણન બતાવ્યું. 35 ગુણો પરમાત્માના હે યોજનગામી કયો શબ્દ વાપરે ભગવાન માટે યોજનગામી એટલે યોજનો સુધી વિહાર કરતા લોક અલોકનું સ્વરૂપ 4 ગતિના કારણો 6 જીવ નિકાય સાધુ ધર્મ શ્રાવક ધર્મ અને જે જીવો દેશનાથી પ્રતિબુદ્ધ પામે છે. જે લોકો પરમાત્માની વાણીથી ધન્ય બન્યા છે કેવી રીતે ધન્ય બન્યા છે. એના જીવનમાં ધન્યતાનો અનુભવ કેવી રીતે ગણાય સમ્યક દર્શનથી દેશવીરથી સર્વવીરથી તો એનો સ્વીકાર તો આવી રીતે આ બધી વસ્તુ પાછળ ભગવાને જે દેશના આપી હતી અને એ દેશના પછી ગૌતમ ગણધર ઇન્દ્રભૂતિ હા એમણે 21 પ્રશ્નો ભગવાનને અલગ પ્રકારે પૂછ્યા જેના ભગવાને જવાબ આપ્યા અને એ મુખ્ય રૂપથી અંબડ પરિવાજક જે થઈ ગયા જેણે સુલસા માટે કર્યું હતું હા કે સાચી ધર્મશ્રદ્ધા છે કે નહીં હા તો એ બધા અંબડ પ્રવક્ત અને એના 700 શિષ્યો એ સ્વીકાર કરીને આગળ વધે છે અને આ ગ્રંથના અંતિમ ચરણ તરીકે નિર્નવ પરિરાજક આજીવિક ઋષિ અલ્પારંભી જીવ એ મરીને કઈ ગતિમાં જાય એનું વર્ણન બતાવ્યું છે. છેલ્લે 22 શ્લોકોમાં મોક્ષમાં જવા વાળા જીવો કેવલી સમુદ્ઘાતનું આખું જ વર્ણન અને સિદ્ધ અવસ્થાનું સ્વરૂપ બતાવ્યું છે એટલે ઉત્પાત ઉવાય ઔત્પાતિકી તો ઔત્પાતિકી સૂત્રને લઈને 2 વસ્તુ આપણે સમજવા જેવી છે એટલે ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે પણ અહીંયા મુખ્ય એક આવે છે કે જીવનો દેવનારકમાં જન્મ છે તો મોક્ષમાં બી જન્મ છે. તો જીવનો કહતો જીવનો ધર્મ હોય નહીં હોય તો દેહનો હોય એટલે જે ઉત્પન્ન થાય છે ભલે દેહ ધારી છે ભલે દેહ વગર છે પણ છે તો આત્મા જ તો જે ઉત્પન્ન થયો દેવ નરકની અવસ્થામાં એ જીવે દેહ ધારણ કર્યો પણ જીવ ઉત્પન્ન થતો નથી મોક્ષ છે તો મોક્ષ ધારણ કર્યો મોક્ષમાં ઉત્પન્ન થયું બરાબર મોક્ષને ધારણ કર્યું દેહને ધારણ કર્યો એમ અહીંયા જે જીવ દેહને ધારણ કરી શકતો હોય તો મોક્ષને ધારણ ના કરી શકે એટલે અહીંયા હવે 2 ઘટના આપે છે એક ઘટના આપે છે કે કોણિક જે છે એ ભગવાનના સામૈયાને લઈને ખૂબ ઉત્સુક છે
ભવ્યાથી ભવ્ય ભગવાનનો પ્રવેશ કરાવે ચંપાપુરી નગરીમાં, જબરદસ્ત સામયું કરાવે. અને ભગવાનના સામૈયા પછી ભગવાનની ભક્તિ તમોત્થાન સૂત્રથી કરે, આવું વર્ણન બતાવ્યું. હવે અહીંયા શું સમજવાનું છે કે સૈનિક મહારાજા અને કૌણિક, પિતા અને પુત્ર. હવે સૈનિક મહારાજાની બધી પદ્ધતિ તો ભયંકર કસાયોની હતી, એટલે જ વિરાટનાને હિંસાઓ કરી ત્યારે આટલું બધું માથે બોજ આવ્યો, ત્યારે આટલું બધું પાપ આવ્યું. છ નરકની ગતિમાં ક્યારે પહોંચ્યો જીવ? એનું જે જીવદળ હતું એ જીવદળ એનું એવું હોવાના કારણે એનું પણ એવું કોઈ કર્મ કે કોણિક જેવો પુત્ર મળ્યો. હવે કોણિક એનો મારનારો બન્યો, એટલે કોણિકના જીવદળમાં પણ ભયંકર પૂર્વભાવનો દ્વેષ વિરાટના, તો જેના પ્રભાવે એ બધું જીવન હિંસા વિરાટના ભયંકર પાપ આરંભ સમારંભથી ભરેલું હતું. કોનું? સૈનિકના દીકરાનું. સૈનિકને રસ્તો મળી ગયો, આને બી રસ્તો મળ્યો પણ ચાલ્યો. રસ્તો મળવો જરૂરી નથી, રસ્તા પર ચાલવું જરૂરી. મળવો પણ જરૂરી, પણ ચાલે નહીં તો મળેલું શું કામ? તો અહીંયા સૈનિકને રસ્તો મળ્યો, એટલે પ્રભુ મહાવીરનો વિરોધ કરવા વાળો, અને જ્યારે પ્રભુ મહાવીર સામે મળ્યા ત્યારે પ્રભુ મહાવીરના જ ગુણ વર્ણન સાંભળી અને પરમાત્માના આદર્શ, પરમાત્માના માર્ગ પર ચાલવાની ઈચ્છા પણ થઈ. હવે જ્યાં પરિસ્થિતિ સૈનિકની સુધરી, ત્યાં કોણિકની ન સુધરી. હવે આ બાજુ દેવોની દુનિયામાં છે ને, કોણિકે જે સામયું કર્યું હતું, જે સ્તવના કરી હતી, જે ભક્તિ કરી હતી, તો બધા આશ્ચર્ય પામ્યા કે આનું ભક્તનું હૃદય કેવું છે, એ ભક્તનું હૃદય કેવું છે. અને ભક્તનું હૃદય આટલું બધું જબરદસ્ત કહેવાય. જે કોણિકનું સામયું જબરદસ્ત, જે કોણિક દ્વારા સામયું જબરદસ્ત થતું હોય, એ કોણિક છઠ્ઠી નરકે કેમ જાય? બે વસ્તુ કઈ હતી ઉત્પાદન, કે મુખ્ય કારણ, સામાન્ય કારણ. સૈનિકને રસ્તો મળી ગયો, રસ્તા પર ચાલ્યો. કોણિકને રસ્તો હતો પણ એ બધો બહારનો હતો, એટલે એને ગમતો નહોતો, કરવા પૂરતું કરતો હતો. પણ આ બી હોશિયારી કહેવાય ને. એટલે ઘણા એવા જીવો આજે પણ છે કે ધર્મની અંદર છે ને એનો દેખાવ જોરદાર હોય, ધર્મ કરવાની અંદર એને ગમતું બધું હોય, કે બોલે બધું સરસ મીઠું મીઠું, કારણ કે બીજા માટે છે ને બધું, પોતાના માટે હોય તો ધર્મ બોલે નહીં, ધર્મ કરે. એટલે ધર્મની વ્યાખ્યા હતી પરિવર્તન. પૂર્વભવના જે કર્મો, પૂર્વભવનો સ્વભાવ, જે સંસ્કાર, પૂર્વભવ છોડો, આ જ ભવનો લો. એને છેલ્લા 20 વર્ષમાં એને નથી ખબર કે એને કેવું સુધરવું જોઈએ, એને પોતાનો સ્વભાવ કેવો બનાવવો જોઈએ, એને ખબર નથી. તો પોતાનો સ્વભાવ આ ભવમાં ન બદલે તો આગળના ભવની તો વાત ક્યાં આવવાની છે? એટલે નવા સારા સ્વભાવનું પણ ઉત્પત્તિકરણ, એક સારું નેચર તૈયાર થવું જોઈએ ને. એમ અહીંયા સૈનિક મહારાજાના પુત્ર કોણિક આવું ભવ્યાથી ભવ્ય સામયું કરે, લોકોને આનંદ આવે, દેવોને ઇન્દ્ર ચર્ચા કરે કે આણે કેવું જબરદસ્ત ભવ્ય સામયું કર્યું. અને આ જીવ એણે ધર્મના સામયાને વ્યવહાર કર્યા પછી એને પોતાને હૃદયના હિંસાઓમાં કોઈ બદલાવ નહીં. જેના પિતાને મારનારો બનતો હોય, જેને પોતાને ભયંકર લાલસા હોય, રાજ્યની લાલસાના કારણે જ માર્યો, એને સામયું કર્યું છે એના માટે. એટલે જ્યારે ધર્મની પ્રવૃત્તિ જીવ કરે ને, ત્યારે ધર્મની પ્રવૃત્તિ એ પોતાના આત્મા માટે કરે એ જરૂરી હતી. દુનિયાના સન્માન મળી ગયા, લોકોની વાહવા મળી ગઈ, ઇન્દ્ર મહારાજા અને સમાજ એને વાહવા કરવા મળ્યા, લોકો કે આવું, એને પણ એ વખતે ભાવ હતો, એવો નહીં તો. પણ એ ભાવની વ્યાખ્યા કઈ સમજવાની? એ ભાવ કોને સમજવાનો? કયો ભાવ સમજવાનો? કારણ કે ભાવ તમે જો ન સમજી શકો તો રિઝલ્ટ મળે નહીં ને. રિઝલ્ટ શું મળ્યું? એને એમ થયું કે ઉપરથી તો બધું સારું લાગે છે ને, ઉપરથી આપણે કરીએ તો સરસ છે. ઉપરથી તો સારું લાગે, પણ જ્યારે ઉપરથી સારું લાગ્યા પછી એ રિઝલ્ટમાં ના આવે તો. કારણ કે આ જે ભાવ જેમ મળ્યો છે એમ આ ભાવ પૂરો થશે તો નવો મળવાનો છે. જેમ આ મળ્યો છે નવો નહીં મળે. જેમ પહેલાનો પૂરો થયો એમ આ પૂરું નહીં થાય. તો ફરક શું પડ્યો? સચેતનતા, જાગૃતિ. ફરક આટલો પડ્યો કે જ્યાં જાગૃતિ આવતી હોય એ વસ્તુ મહત્વપૂર્ણ બની જાય છે, અને જાગૃતિ ના આવે તો ગમે તેટલું કરો. એટલે ઉવો સૂત્ર ઉત્પન્ન, ઉપપાત, ઉત્પાતિકી, તમારામાં શું પ્રગટ થઈ રહ્યું છે?
આ જીવન આવું રહેવાનું કે પહેલાંની જેમ જવાનું? આ જ જીવન જેમ જતું રહ્યું એમ જ જતું રહેશે કે કંઈક નવું કરીને જશે? આ જીવનની પૂર્ણાહુતિ છે જ કે નથી? આ સનાતન સત્ય છે. સાચું આ છે કે જીવ પોતે શાશ્વત હોય, જીવ પોતે ખરેખર જો સિદ્ધ અવસ્થા સુધી પહોંચવાનો ભાવ રાખતો હોય તો એને એ રસ્તો પકડવો પડે. કોણી કે ભાવથી બધું કર્યું પણ એ સામાન્યતા ગણાય શાસ્ત્રની દ્રષ્ટિથી. એટલે શાસ્ત્રની દ્રષ્ટિથી જે વ્યવહાર થાય એ ઉપકારી બને, અને શાસ્ત્રની દ્રષ્ટિ જે વ્યવહાર કરવો હોય એના માટે શાસ્ત્રમાં ડૂબવું પડે. એ શાસ્ત્રમાં ડૂબવાનો અર્થ જ એક છે, એ આત્મામાં ડૂબે. કેમ? કારણ કે એ શાસ્ત્ર છે ને એ આત્મામાં ડૂબેલા હતા એનું છે. કેવલી ભગવંતનું શાસ્ત્ર છે ને. કેવલી ભગવંતે 3 જ્ઞાન હતા ત્યાં સુધી શાસ્ત્ર બોલ્યા? ચોથું જ્ઞાન હતું ત્યાં સુધી શાસ્ત્રની કોઈ વાત કરી? એમણે બધું કર્યું, કીધું કંઈ નહીં. અને શાસ્ત્ર જ્યારે ભાવધારામાં વહેવા લાગ્યું તો પછી કહેવા લાગ્યા. હવે જે આત્મા શાસ્ત્રોમાં ગળાડૂબ છે, એટલે કે સિદ્ધાંત અને સાધનામાં જેનો પરિશ્રમ સાર્થક છે, એવા સાધક આત્માઓ જે કંઈ કહે છે એ બીજી કઈ વાત કહે? કોઈ કરોડપતિ માણસને વાત કરતા જોયો કે પેલો ભંગારનો ધંધો સારો છે? કોઈ કરોડો અરબોપતિ માણસો કે એમ કીધું કે આ કચરો ઉઠાવો ને કચરામાં લાભ મળશે? એ હીરાનો વેપારી હોય, સોના ચાંદીનો, મોટા ધંધાની વાત કરે, નાના ધંધાની વાત કરે? હા, મોટા ધંધાની વાત કરે. એક સારો એવો તંદુરસ્ત માણસ હોય, હેલ્ધી માણસ હોય, દેશમાં 18 કલાક કામ કરતો હોય, એ શું એમ કે મને દવા આલો ને કે મને હજી વધારે કામ કરો? એટલે તું એમને ખાઈને તું મજબૂત છે. એમ જો કેવલ જ્ઞાની એટલે જ્ઞાનમાં ગળાડૂબ હોય અને જ્ઞાનના ભાવોને પ્રગટ જેને કર્યા હોય, ઉપપાત, એની વાતો કેવી હોય, એનું હૃદય કેવું હોય? એટલે કેમ કેવલી પ્રદર્શિત, કેવલી પ્રદત્ત આરાધના કરવાની આવે ને છેલ્લે? કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામી. કેવલી પન્નતો, કેવલી પ્રજ્ઞપ્તિ ધમ્મો શરણમ, એ ધર્મનું શરણ હું સ્વીકારું છું. તો કેવલી દ્વારા એટલે લાઈન જોઈશું ને આપણે, તો કેવલી સંસારી જ હતા. કેવલી અનંત કાળ ફર્યા. કેવલી નરકમાં, જાનવરની દુનિયામાં, માનવની દુનિયામાં, નરકમાં, નિગોદમાં કેવલી ગયા. અનંતકાળ મિથ્યાત્વમાં ગયા, અનંતકાળ વિભવમાં ગયો, અનંતકાળ દુઃખો સહન કર્યા છે, નિગોદમાં ગયા છે. કેવલી એટલે કોણ? આત્મા જ. પણ ફર્ક એટલો છે, કેવલી નતો એનું કારણ અજ્ઞાન, અને કેવલી બને એનું કારણ મહાજ્ઞાન. બસ, બીજું કોઈ ફરક નતો. પણ આ જ ફરકમાં અનંત કાળ જતો રહ્યો ને. એટલે કે કેવલી આધારિત આરાધનાઓ એ આપણા માટે કેન્દ્ર બિંદુ બનવું જોઈએ. હવે જ્યારે પણ આપણી આરાધના થાય તે શ્રેષ્ઠ આદર્શ માટે નહીં, શ્રેષ્ઠ અધિકાર માટે. આદર્શ નિમિત્ત થાય છે, અધિકાર એ મારો છે એ ઉપાદાન બની જાય છે. તો મારો અધિકાર હું કેમ ચૂકું? એટલે જ્યાં આ જીવન જતું રહેશે અને આગળનું જીવન આવી જશે, તો પણ સમજવાની શક્તિ ન પ્રગટ થઈ તો કોઈ કામની નહીં. એટલે રાજા દ્વારા જે સામયું કર્યું કોણિક દ્વારા, તો પણ એ કોણિકની આંતરિક સ્થિતિ ન બદલાઈ. કેમ? કારણ કે જ્ઞાનનો સંયોગ હતો, જ્ઞાનીનો સંયોગ હતો. પણ એ પોતે જ્ઞાનમય નતા બનવા માંગતો. એટલે ઘણી વાર ઝવેરીની દુકાને માણસ હોય, જ્વેલર્સની દુકાને, જ્વેલર્સના શોરૂમમાં માણસ હોય, પણ એની સેલરી 25-50 હજાર હોય તો કંઈ સોનું ના પહેરી શકે. એમ સમસણમાં કેટલાય બેઠા હોય જીવો, જ્ઞાનીઓની પરસદાઓમાં બેઠા હોય, જ્ઞાનીઓને જોતા હોય, સાક્ષાત ભગવાનને જોતા હોય, સાક્ષાત લાઈવ ભગવાનની દેશના પણ સાંભળતા હોય, ભગવાનની ભક્તિ પણ કરતા હોય, પણ એ એનો અધિકાર ન મળી શકે. કારણ કે ઉપાદાનમાં ખામી છે, એને પામવું નથી. અને જો એ પામવા વાળો હોય ને તો એ સલાહ સૂચના ના આપે, એ સીધું માર્ગ પ્રયાણ કરે. એટલે ભગવંતે 4 જ્ઞાન સુધી કશું બોલ્યા નહીં. અનંતકાળ જતો રહ્યો છે, તો હવે એ સમય ના જવો જોઈએ. એટલી જાગૃતિ હતી એટલે 12.5 વર્ષ આપી દીધા, ખપાઈ દીધા. તો કંઈ પણ થાય, પહેલાં કેવલ જ્ઞાન, પછી વાત. એટલે જે જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ હતો, જ્ઞાતવ્ય, મારું જ્ઞાન, નિજ જ્ઞાન, મારી સંપદા, મારો અધિકાર, એને મારે પામવા છે. બહારની દુનિયા કેટલી બધી વિસ્તૃત હતી. ભગવાનની બહારની દુનિયા દેવો દ્વારા વંદન થાય, અભિષેકો થાય,
દીક્ષાઓ થાય, માન સન્માનો થાય, આ બહારની દુનિયા એમને આટલી બધી અનુકૂળતા આપતા હતા. એમને ખબર હતી કે આ જીવનમાં હવે મારે આ સાધનાઓને કમજોર કરવી નથી. પૂર્વ ભવથી બધું લઈને આવ્યા. 25મા ભવે નંદન રાજર્ષિ 11,86,000 જેટલા માસક શ્રમણ, અને એ બધા માસક શ્રમણ કર્યા પછી પણ એ માસક શ્રમણના પ્રભાવે આજે અહીંયા ગર્ભમાં હોવા છતાં ગર્ભમાં છે અને 3 વંદનો થાય, 3 લોકના 3 જ્ઞાનના ધણી એને વંદન થાય છે. મજાની વાત તો જુઓ તમે, ભગવાને એને પણ રજા ક્યાં સુધી આલી ખબર છે? જ્યાં સુધી એ સંસારમાં હતા ત્યાં સુધી. પછી કે હવે ઘરે જા તારા, મારે કામ નહીં તારું, મારી વીરતી આવી ગઈ. મારું બાળપણ છે ત્યાં સુધી મારી દીક્ષા નથી થઈ, ત્યાં સુધી તું અભિષેક કર, તું મારી આગળ પાછળ રહે, મારી સેવા કર. મારી દીક્ષા બી થાય તો તારો પોતાનો જે વ્યવહાર તે પૂરો કર. પણ મારું જ્યારે સંયમ જીવન મને મળ્યું, મને જ્યારે વીરતીનો અધિકાર મળ્યો, મારી આત્માની ખોજ શરૂ થઈ, ત્યારે મારા સિવાય હવે મારે કોઈની જરૂર નથી. હું અને મારું, બસ. હું એટલે મારો આત્મા, મારું એટલે મારા આત્માના ગુણ. આઈ એન્ડ માય, અહમ મમેતી મંત્રો યત. અહમ મમેતી, હું અને મારું, આ જ મંત્ર, બીજું કંઈ જ નહીં. બોલો હવે આ જે શુદ્ધિમાં જ્યારે ભગવંત વીરતીવંત બન્યા ત્યારે ફટાક દેકર ઇન્દ્ર 64 ઇન્દ્ર ઇન્દ્રાણીઓ, કરોડો દેવી દેવતા, એ બધાને ડિસ્કનેક્ટ કરી નાખ્યા. તું જતો રહ્યો, તારું કામ નહીં. કેવી અપૂર્વ સાધનાઓ હશે! આવા ભગવંતોના સામૈયા કરવા વાળો શ્રેણિકનો દીકરો કોણિક, અને આવા ભગવાનની ભક્તિ કરે સાક્ષાત, છતાંય ભાવ ન પ્રગટ્યા. એટલે કે વિશેષતા હતી સમ્યક જ્ઞાનની, ઉપાદાનની. એની આંતરિક સ્થિતિ એને જ ખબર છે. બહારની દુનિયાથી એને કંઈ મળ્યું નથી, બહારથી દુનિયાથી કોઈને કંઈ મળ્યું નથી, અને કોઈને મળવાનું પણ નથી. આ ભાવ થાય તો બહારની દુનિયામાંથી એને ખસતા કેટલો ટાઈમ લાગે? એટલે ઘણી વાર છે ને એ એમ જ સમજે કે બસ આ બધું છોડી દેવું અને દીક્ષા લો એટલે કલ્યાણ થઈ જાય, એવું સમજે. લેવાની જ છે. ચોથું ગુણસ્થાનક પેલા સ્પર્શ કર સમ્યક દર્શન, પછી 5મું કર. પહેલા આત્માને સમજાવવાની વાત કર, પહેલા મનના સ્વભાવને સમજાવવાની વાત કર, પહેલા પોતાની જીવનની ઘટનાઓ છે એમાં વિવેક જાળવ. કારણ કે જ્ઞાન ચોપડીનું મળે, ખોપડીનું મળે. હે સ્વ જ્ઞાન મળે. બહારના જ્ઞાનથી શક્તિ મળે, પણ બહારની વસ્તુને સમજવા માટે, બહારની વસ્તુથી બહારની વસ્તુને કવર કરવા માટે, બાહ્ય વસ્તુને સફળતા મેળવવા માટે. એટલે જ્ઞાન મળ્યા પછી બહાર દોડતું હોય તો બહાર જીત મળી જાય, અંદર જીત ન મળે. કારણ કે જ્ઞાન કયું છે? બહારનું છે કે અંદરનું છે? ગૌતમ સ્વામીનું જ્ઞાન બહારનું હતું. હરિભદ્રેશ્વરી મહારાજ પહેલા જે બ્રાહ્મણ હતા એમનું જ્ઞાન બહારનું હતું. આ જ્ઞાન બધું ચાલતું હતું તો બહાર જીતી ગયા એ લોકો. આજે બહારની દુનિયામાં પણ જ્ઞાન હોય તો જીત તો મળે જ છે ને, ક્યાં નથી મળતી? હા, બહારની જીત બહારના જ્ઞાનથી, અંદરની જીત અંદરના જ્ઞાનથી. એ કયું જ્ઞાન અને શેના માટે? કારણ કે બહારનું જ્ઞાન છે ને અલ્પ સમય છે, અસ્થાયી છે. એનો પોતાનો ટાઈમ પીરિયડ અલ્પકાલીન, લાંબો સમય નહીં રહે. બહારનું જ્ઞાન છે લાંબો સમય નહીં. ક્યારે કર્મનો ઉદય આવે, કર્મ ઉદય ના આવે તો શરીર સાથ ના લે, શરીર સાથ ના લે શાયદ તો અવસ્થા એવી ના મળે. સમજો કે કોઈ સાયન્ટિસ્ટ છે મોટો, કોઈ મોટો મિલિટરી મેન છે, સારામાં સારો બુદ્ધિશાળી હોય તો જ આટલો મોટો કર્નલ બને ને. એને આટલા 12 વર્ષ હાલ્યા તો સાયન્ટિસ્ટ કોઈ વસ્તુની શોધ કરે ને. હવે દેશે હુમલો કરી નાખ્યો પેલા ઇઝરાયલે, હા, અથવા તો પેલા રશિયા અને બીજા દેશોના હુમલા થઈ ગયા એકબીજાના. હવે એ સાયન્ટિસ્ટને મિલિટરીને શું ગમે, એને પકડીને મારી નાખ્યો. એ બહારની દુનિયામાં આગળ તો હોય પણ સેફટી નહીં. બહારની દુનિયામાં કોઈ બીજા દેશના શત્રુને એ પકડી લે, મોટો કર્નલ છે પકડાઈ ગયો, હુમલો કર્યો, કોઈ રાજાને પકડી લીધો. રાજા જોડે તાકાત હતી, બળ હતું, પુણ્ય હતું, બુદ્ધિ હતી, મોટું સામ્રાજ્ય હતું, પકડાઈ ગયો ને. એટલે બહારના જ્ઞાનથી શક્તિ તો મળી, બહારના જ્ઞાનથી એ જીત્યો તો ખરો. બહારનું જ્ઞાન હતું દુનિયાને સમજવાનું, ચાલબાજીનું, રાજ કરવાનું, તો એનાથી એને શક્તિ, એનાથી એ જીત્યો તો, રાજા તો બની ગયો ને. પણ અંદરનું જ્ઞાન હોત તો? અંદરનું જ્ઞાન નહોતું એટલે બહારના જ્ઞાનમાં હારી ગયો અને જીવને હારી ગયો. અંદરના જ્ઞાનમાં નિશ્ચિત જીત મળે. મેં ભીતર ગયા, કયો શબ્દ છે? કયો શબ્દ છે? મેં ભીતર ગયા. ક્યાં ગયો? ભીતર.
અંદર ગયો એટલે હું પણ તરી ગયો, મેં ભી તર ગયા, હું પણ તરી ગયો. એવી રીતે જો જ્ઞાનીઓમાં ગડાડૂબ થયો હોત કોણી, તો એ જ્ઞાનીઓનું જ્ઞાન એને ઉપકારી બનતું. એટલે કે પોતાના માટે જ્ઞાન જાગૃત કરવાનો અવસર ઉપપાત છે, બહુ વાય છે. એમ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક એ ચારેય નિકાયના દેવો જ્યારે પ્રભુ સમસણમાં પધારે છે, ત્યારે પ્રભુના ગુણ સૌંદર્યનું અનેક વર્ણન આમાં બતાવ્યું છે. બોલો કેવા પ્રભુ હે! દેવોની દુનિયામાં એટલું બધું સૌંદર્ય, એટલું બધું એનું ઐશ્વર્ય, દેવોની દુનિયામાં એટલી જબરદસ્ત વ્યવહારિક દુનિયાની પુણ્યાય છે, તો પણ બધાય દેવોની ગમે તેટલી પરમાણુની, દ્રવ્યોની, પર્યાયની, દ્રવ્ય ના કહેવાય, પર્યાયની વસ્તુઓની ગમે તેટલી સારી વસ્તુ ભેગી કરો, પ્રભુના એક ચરણના નખ જેટલું પણ ન આવે. ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણા, કયો શબ્દ આપ્યો? મણિ, મણિની પ્રભા, મુદ્યોદકમ દલિત પાપ તમો વિતા, સમ્યક પ્રણમ્ય જીન પાદ યુગમ યુગાદા. તાર પરમાત્માનું આલંબન, પરમાત્માના ચરણો, ભવજલે પતતામ જલાનામ પતતામ, ભવથી તરવા માટે પરમાત્મા એ પોતે વાહન, જહાજ સમાન છે. ભક્તિઓ દ્વારા નમેલા નટમુસ્તકો, ભક્તામર પ્રણત મૌલી મણિપ્રભાણા, બોલો એના એના મોતી, એના જે મુગટના રત્નો છે ને, એના કરતા નખનું તેજ જબરદસ્ત છે. દેવો ફીકા પડે. એક પુણ્યનો સ્ત્રોત હોય, એક પુણ્યના ચમકારા હોય તો કેવું હોય. વ્યવહારિક એ પેલા મોદીની પુણ્ય તો દેખાય છે, વ્યવહારિક ખાલી સામાન્ય G20 ઊભું કરે, પેલી નવું સાંસદ ઊભું કરે, હે એક રામ મંદિર, તો એમને મેં વ્યવહારિક દ્રવ્ય પુણ્ય એ દેખાય. દ્રવ્ય પુણ્યની ના નથી, એ જરૂરી છે, પણ એ દ્રવ્ય પુણ્ય તારક બનવી જોઈએ. એટલે લોકો છે ને 99.99% સાધનામાં પ્રવેશ કરે, પણ સાધનામાં સફળ નથી બની શકતા. સંસારની વાત છોડો, સંસારી જીવો તો આ બધામાં અટવાયેલા છે, તો બધું આવું જોઈ જોઈને પાગલ થવાના છે, અને આ બધી વસ્તુમાં જ અંજાયેલા રહેવાના છે. એની જિંદગીમાં એ ન તો બહાર જીતી શકે, અંદરની તો કોઈ સંભાવના એ નથી. એટલે બહારની પુણ્યાઈ એ હંમેશા ત્યાજ્ય બને છે. એટલે કોઈ પણ ગમે તેવું પણ પદાર્થનું, પર્યાયનું, કોઈ પણ જળ વસ્તુ સરસ બી લાગતી હોય ને, ગમે તેટલી આકર્ષિત બી હોય ને, પણ એ તમારા જ્ઞાનથી તુલના થાય તો જ કામનું છે, બાકી કોઈ મતલબ નથી. એટલે ભગવાનના જ્યારે ગુણોનું વર્ણન થાય, અને ભગવાનની જ્યારે આવી અદ્ભુત સૌંદર્યની વાતો થાય, તો આ જગતની અંદર જે કોઈ સૌંદર્ય છે પરમાત્માનું છે. એટલે કોઈ પણ વસ્તુમાં તમે પરમના દર્શન કરો તો કામનું. તમે પરમના દર્શન ન કરી શકો તો કોઈ કામનું નહીં. હવે પરમના દર્શન તમારે કરવા હોય તો તમારે એને પરમાત્મા તુલ્ય તો માનવો પડશે ને. દરેક આત્મામાં પરમાત્મા છે, દરેક આત્મામાં આનંદ જ્ઞાન છે, એટલે પરમાત્મા છે, છતાં તમારી દ્રષ્ટિથી એને પરમાત્મા માન્યા તો કોઈ પરમાત્માનો દ્વેષ કરે ન કરે, પરમાત્માનો રાગ કરે, પણ શરત એટલી હતી કે મારે તરવું છે, એટલે કરુણા દ્રષ્ટિથી. તો જે જીવોનો વ્યવહાર, જે જીવો તમારી આજુબાજુ છે, તમારી આસપાસ છે, તમારા સ્વજનો છે, એ પરમાત્મા તુલ્ય ઘટે કે ન ઘટે? ઘટે ને. બોલો તમે એની પરમાત્માની આત્મા છે એ જ દ્રષ્ટિથી તમે એની જોડે વ્યવહાર કરો, કે આ બધા દુનિયાદારીના સ્વજનો છે, સંસાર છે, એને જોઈને વ્યવહાર કરો? સંબંધો છે, મારો ભાઈ બહેન, મમ્મી પપ્પા, પતિ પત્ની, દીકરા દીકરી, કયો તમે સંબંધ, કયો વ્યવહાર કરો? આત્મલક્ષી વ્યવહાર કરશો તો તમારે પરમાત્મા લાવવા જ પડશે. એ શાંત રાગ રુચિ ભી, આ બધા જ પર્યાયો એટલે કે પરમાણુઓ પણ પરમાત્મા તુલ્ય છે. અપેક્ષા એ કે અણુ અણુમાં આદિનાથ, એમ અપેક્ષા લીધી કે હર જગ્યા પણ પરમાત્મા બિરાજમાન છે. પરમાત્મા બિરાજમાન છે એવું ગણવા જાય ને, એટલે ઓટોમેટિકલી એને અંદર રાગ દ્વેષની કમી થઈ જાય, એના કર્મો બધા ઓછા થઈ જાય ઓટોમેટિકલી. એને પોતાની આસક્તિની ભાવનાઓ આવે જ નહીં. એ આસક્તિની ભાવના આવે જ નહીં, એને દ્વેષની ભાવના આવે જ નહીં. સારું ખોટું, સાચું આ તે એ બધા મસ્ત હોય. પરમાત્માની કૃપા. આપણે દેવગુરુ ધર્મ પસાય બોલીએ છીએ, એનો મતલબ એ નથી ઈશ્વર કરતો તો આવી જાય છે, પણ વધારે જ્ઞાનના ડોઝ ઇવન એટલા બધા આવી જાય છે ને, એ પછી ભગવાનને ન ગણી અને ભગવાનની આસાધનાઓ સાથે પોતાના જ્ઞાનની અહંકારને આગળતા લાવે, પોતાના જ્ઞાનના અહંકારને આગળ લાવી દે. હવે જે બધું કે જેવી હરિની કૃપા,
પરમાત્મા ઈચ્છે તો સાચું, એ આ વસ્તુ જે ભગવાન કરશે, ગુરુ મહારાજ ભગવાન જે કરે સાચું. એટલે તમારો અહંકાર ગયો એ તમે જીતી ગયા. તમે શાંત પ્રશાંત મહાસાગરની જેમ. કોણ કરે છે બધું? કોણ જોડે થાય છે બધું? કરે છે કોણ આ બધું? હા, કોણ કરે છે? જૈન દર્શન એમ કે છે કર્મો કરે છે. જૈન ધર્મ, સોરી, જૈન દર્શન એમ કે છે કે તમારા અંદર રહેલા આત્માના શુભ ભાવ, શુભ ભાવ નહીં, શુભ દશા, સ્વભાવ દશા હશે એ પ્રમાણે કરો. અન્ય દર્શન જગત કહે છે ઈશ્વર કર્તૃત્વ છે. નમુત થોણમ અરી, હા, ત્રણ બધાને ઘટાયા અનેકાંત દર્શને. હા ભાઈ, ઈશ્વર કરતું તો ભગવાન કે સાચું બરોબર છે, અમે ભગવાનને માનીએ છીએ. કર્મ કે હા બરોબર છે, તમારી ભાવના, ભાવના વગર ચાલે જ નહીં. બધી વસ્તુ ભગવાન હા પાડીને બધી ઘટાઈ દીધી, પણ શરત એટલી હતી કાલોચિતામ ક્રિયામ, સમય પ્રમાણે જે વસ્તુની યોગ્યતા, જે વસ્તુનું મહત્વ હોય, જે વસ્તુનો અવસર હોય, એ વસ્તુને આગળ રાખવી. પણ આપણા ત્યાં બધા એવા હોશિયાર બની ગયા ને, એને ખબર પડી કે 8 જ દાડા હારા છે એટલે 8 દાડા જ ડાયો બને પોઝિશન. પછી થઈ ગયું, હવે શું આ વાતને હથિયાર બનાવી દે, શાસ્ત્રોને શસ્ત્ર બનાવી દે. હવે જે કર્મ, ઈશ્વર, આત્મા, ભાવ, આ બધા પદાર્થો બધા કેવા ઘટાવા પડે. સવિ જીવ કરું, શાસન રસી, બધી ભાવનાઓમાં અહીંયા જ્યારે પરમાત્માના ગુણોનું વર્ણન જ્યારે દેવો કરે છે તો સમસરણનું વર્ણન આવે. બોલો, પેલું સમોસરણ, સમોસણની જગ્યાઓ, સમોસણ બનાવનારા બીજા દેવો, સમોસણનું બધી ડિઝાઇનો, અને સમોસણ પછી જે ભગવાનને ત્યાં બિરાજમાન થવું છે સ્થાન, અને પછી એ ભગવાન જ્યાં બેઠા છે એ, અને એ ભગવાન જ્યારે બેઠા છે મૌન જોરદાર શરીરમાંથી ઉર્જાઓના તેજના પ્રવાહ નીકળતા રહે સૂર્યના કિરણોની જેમ, અને ભગવાનનું મૌન લાખો જે બીજા માણસો, શેઠ, સંપદાઓ હતી, બધા શાંત, અને આખો માહોલ સન્નાટો છવાયેલો હોય, શાંત હોય દિશાઓ, અને ભગવાનનું ઉર્જા, ભગવાનનું ચક્ર પાછળનું, એ બધાને આકર્ષિત કરતું હોય. આખું વાર્તા અદ્ભુત અદ્ભુત આવા ગુણોનું વર્ણન ભગવાન ના કરે છે. એટલે ધ્યાન કરો ને જ્યારે પણ સમોસણનું, ત્યારે આવા ભગવાન વિચારવાના કે આ પ્રભુ કેવા જબરદસ્ત છે. આ પ્રભુએ આવી 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 પૂર્વની કેવી સાધનાઓ જે અમને આપી. શરીરનું સામર્થ્ય એ વિર્યાચાર નથી, વિર્યોલ્લાસ નથી, પરિણામનું સામર્થ્ય વિર્યોલ્લાસ છે. એટલે પરિણામનું સામર્થ્ય દરેક વખતે તરતમતા ઉપર નીચે ઉપર ચેક કરવી જ પડે. તમારે ચાલે જ નહીં. જેવું તમે ડાઉન થાવ ફટાક દકડ ઉપર આવવું પડે. જેવા તમને ખબર પડી ગયો કે આ પડ્યા તો ચડવું પડે. ચંડ કૌશિકને 3 ભવ ના થતા જો ત્યાં જાગૃત થઈ ગયો હતો. કેમ સાપ બન્યા? એક આચાર્ય જાનવર બને જાગૃત નતો એટલે. એમ અહીંયા જે પરિસ્થિતિ હતી ઔપપાતિકી સૂત્રની, એમાં ભગવાનના 35 ગુણોના વર્ણન, અને એ વર્ણન બતાવવા સાથે અંબળ પરિવ્રાજક એના 700 શિષ્યો દ્વારા સંયમ જીવન સ્વીકારાયું. હવે જ્યારે ગૌતમ સ્વામી એ 21 અલગ અલગ પ્રશ્નો પૂછે છે. કોના આધારિત પ્રશ્નો પૂછે છે ખબર છે? એક તો મિથ્યાત્વ ત્યાગ કેવી રીતે, પછી સામાન્ય રીતે 5 વ્રત, 5 વ્રત, અને એ 5 વ્રત કેવી રીતે કયા, કેમ, એ વ્રતનું પાલન, અને એ પાલન પછી એનું ફળ શું મળે, એ પાલનનું ફળ જો સંલેખના હોય તો સંલેખના કેવી રીતે, જો સંલેખના પછી દેવગતિ મળે, અથવા એ સંલેખના પછી મહાવિદ્ય ક્ષેત્ર મળે, તો ત્યાં આગામી જે ભવ છે એ ભવમાં મને મોક્ષ ન મળે ત્યાં સુધી શું, અને મોક્ષ મળે ત્યારે છેલ્લે શું. કેવલ જ્ઞાની બધું જોવે છે, ત્રિકાળદર્શી. એક જીવ ક્યારે સંયમી બનશે, એ સંયમના ભાવોમાં ક્યારે આગળ વધશે, એ ભાવોમાં રહેતા રહેતા એને ક્યારે પરમ સમાધિ એટલે કે નિર્વિકલ્પ સમાધિ, આત્મા અને શરીર એ આખી ભેદ દ્રષ્ટિ છેદાય છે. મારું શરીર છે અને મારા કર્મો અને મારી વિભાવ દશા છે, બળે છે મારી વિભાવ દશા છે, હું નથી બળતો. એવી જ્યારે શુભ ભાવનાઓથી આગળ વધે છે ત્યારે આગલો ભવ એ સિમંદર સ્વામી પાસે હોય,
સાક્ષાત તીર્થંકર પાસે હોય, તીર્થંકર પાસે દીક્ષિત ભાવમાં હોય તો પણ એ ભાવમાં એનો મોક્ષ કેવી રીતે થશે એ બધી વાતો કોણ કહે છે? કેવલ જ્ઞાની પ્રભુ. બોલો, જ્ઞાનીઓના જ્ઞાનમાં આપણે ડૂબીએ અથવા જ્ઞાનીઓએ જે જ્ઞાન બતાવ્યું છે એ જ્ઞાનમાં ડૂબીએ તો એ જ્ઞાનમાં ડૂબેલો એને જ્ઞાનનો સ્પર્શ થાય કે ના થાય? એટલે કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં ડૂબે તો કયો સ્પર્શ થાય? કેવલ જ્ઞાનનો સ્પર્શ થાય કે ના થાય? થાય. પાણીમાં હાથ નાખો તો પાણી મરદાને પછી ના ખ્યાલ આવે, ઠંડુ પાણી ગરમ પાણી. મરદું હોય તો એને ખબર ના પડે ઠંડુ ગરમ પાણી છે કે નહીં, પણ જે ખરેખર જીવિત છે એને ખબર પડે. હવે જ્ઞાનનો સ્પર્શ થાય, ચાહે ચોપડીથી, ચાહે શબ્દોથી, ચાહે સાંભળવાથી, ચાહે ધ્યાનથી, ચાહે ક્રિયાથી, ચાહે જ્ઞાનથી, અને એ જ્યારે જ્ઞાનનો સ્પર્શ થાય અને ભાવ ના આવે તો સ્પર્શ થયો કહેવાય? જ્વેલરીની દુકાનમાં નોકરી કરે, બાકી અધિકાર નહીં. ડોક્ટર જોડે આંટા મારે પણ દર્દ જાય નહીં, દવા લે જ જાય ને. દવા જ ના લે ક્યાંથી જાય? માથું ફોડ ભીતે. પરમ પુરુષાર્થ કરવો પડશે પોતાના માટે જ. મારા અંદર છુપાયેલા છે બધા જ્ઞાનો, મારું શ્રેષ્ઠ જ્ઞાન મારે જ નિહાળવાનું છે, જોવાનું છે. મારું નિરીક્ષણ સ્પષ્ટ હશે તો વસ્તુ મળશે. હું બરોબર શોધખોળ કરીશ તો મને મળશે. શોધખોળ બરોબર નહીં થાય તો ક્યાંથી મળશે? મળવું જરૂરી છે ને. એમ અહીંયા 21 પ્રશ્નો સાથે ભગવંતે જે જબરદસ્ત વર્ણન કર્યું છે કે મિથ્યાત્વ ત્યાગ કરવો હોય તો પહેલાં ભયંકર કસાયોનો ત્યાગ કરો, પાપની પ્રવૃત્તિ આરંભ સમારંભ છે એનો ત્યાગ કરો, જે તમારા દ્વારા વારે વારે મન સંકલેશ સંતાપમાં પડ્યું રહે છે એનો ત્યાગ કરો, કોઈની પ્રત્યે ઘણી ધૃણા છે, કોઈની પ્રત્યે બદલો લેવાની ભાવના છે, એ સામે આવે અને મનમાં અપરાધ ભાવ જાગી જાય છે, એવા ભાવ જશે તો મિથ્યાત્વ ત્યાગ થશે. એટલે ક્રિયા એ કોઈ જવાબદારી નથી લેતું કે તમે મિથ્યાત્વ ત્યાગ કરીશ. પછી મિથ્યાત્વ ત્યાગ કરી સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે સમ્યક દર્શન આધારિત આરાધના કેવી રીતે કરવાની? જ્યારે આ બધા જ પર્યાયો, આ બધા જ વિચારો સમાપ્ત થતાં 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 ઓછા થતાં 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 એક એવો સમય આવશે આ બધી વસ્તુ એ હવે તમારા માટે માત્ર દ્રશ્ય બનશે. દ્રશ્ય કાચની જેમ આવે ને જાય, ધુમાડાની જેમ ધુમાડો દેખાય ને જતો રહે. ધૂપનો ધુમાડો કેટલી વાર દેખાય ને જતો રહે, રે લાંબો સામે. ફૂલની સુગંધ, તમે ત્યાંથી જાઓ, સુગંધ આવી, તમે ગયા આગળ, ગંધ જતી રહી. એમ દ્રશ્ય થોડા ટાઈમ રહે અને થોડા ટાઈમ પછી જતો રહે. એટલે દ્રશ્ય હતું એ તમારું નહોતું, એટલે તમે એનાથી મુક્ત થયા. એટલે સમ્યકદર્શી જીવ એ હંમેશા રાગ દ્વેષના જે વ્યવહારો ઘટનાઓ હતા એનાથી મુક્ત થાય, એટલે દ્રશ્યથી મુક્ત થાય, ઘટનાઓથી મુક્ત થાય. એ પોતે એવો નજરઅંદાજ, એવો દ્રષ્ટિ, એવી એની દ્રષ્ટિ બને, એવો એ દ્રષ્ટા બને કે આ બધી વસ્તુ એને સ્પર્શે નહીં. કાચને અડે કઈ? અડે તો કેટલો ટાઈમ નીકળી જાય. એમ સંસારના બધા જ વ્યવહારોમાં એ હોય, બધા વ્યવહારો એની આગળ પાછળ રહે, પણ એ જાગતો હોય કે આ બધું મારું નથી. કઈ નિત્ય નિત્ય ભાવના કરે ને, દ્રવ્યને પર્યાયની શુદ્ધિ કરે ને, એ મિથ્યાત્વ ત્યાગ પછી સમ્યક દર્શન. આ રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી એને જે વ્રતનો સ્વીકાર કરવાનો હતો એ વ્રતના સ્વીકારમાં કસાયો શાંત થયા, પણ ગુણોની વૃદ્ધિ થઈ એવો અનુભવ થાય. કારણ કે સમ્યક દર્શન ગુણસ્થાનક એ અનુભવનું જીવન છે. મિથ્યાત્વ એ અનુભવનું જીવન નહોતું, મિથ્યાત્વ એ વિષય કસાયના ત્યાગનું જીવન હતું. મિથ્યાત્વ ત્યાગ કરો, પણ ગુણસ્થાનકમાં સમ્યક દર્શન એ અનુભવનું જીવન છે. એટલે સામાન્ય અનુભવ થયો હોય, આંશિક અનુભવ થયો હોય, પછી એને ગમે તો પછી એનો અનુભવ એનો વધે ને, એનું નામ વિરતી જીવન. એટલે વિરતી જીવનની અંદર એ હવે કસાયની અલ્પતા છે પણ ગુણોની અધિકતા છે, અને ગુણોની અધિકતા જેવી વધતી જાય વધતી જાય વધતી જાય એટલે એ ગુણો એને સંલેખના સમય કામ લાગે. એટલે વિરતી ચોથા ગુણસ્થાનકની, ચોથાથી પાંચમા ગુણસ્થાનકની અને પાંચમા ગુણસ્થાનકની વિરતી એ ઘૂંટાયા કરે એવો રંગ લાવે કે એના ગુણો એને એ છોડે નહીં અથવા છોડીને જાય નહીં. બે વસ્તુ, ગુણો જાય જ નહીં પણ આ તો ખાલી વાત છે. એટલે સંલેખના જ્યારે કરે, મૃત્યુ જ્યારે સામે આવે ત્યારે એ મૃત્યુને વધાવી લે. કેમ વધાવે? કારણ કે પહેલેથી એને નક્કી કર્યું છે કે આ બધા દ્રશ્યો છે.
મારું જીવન જે છે, મારું મોત છે, દ્રશ્ય છે. જેમ ચિત્રો દ્રશ્ય હતા, જેમ કોઈ ઘટનાઓ દ્રશ્ય હતા, એમ મૃત્યુ નામની ઘટના પણ એક દ્રશ્ય જ છે. એટલે આ મૃત્યુ વારે વારે આવે છે. એટલે આજે મારે આની જોડે કોઈ જોડાવાનું નથી. પહેલા બી ઓલરેડી એ મૂકીને આવ્યો છું. હવે જે પર્યાયો છૂટી ગયા છે અથવા છોડવાના છે, એમાં વળી દુઃખી કોણ થાય? જે ગટરમાં ભિખારી રહ્યો, ગંદકી સાફ કરવા વાળો જે ભંગી હતો, જે ગંદકી સાફ કરતો હતો, હવે એ જે ભિખારી હોય કે જે લેબર હોય એ સાફ કરતો તે થોડું કંઈ ત્યાં રહે અને થોડી યાદ રાખે. એમ મૃત્યુ વખતે એને થોડી યાદ રહે. સંલેખના કોને કહેવાય? એની પરમ મસ્તી હોય, પ્રસન્નતા હોય, એને સમાધિ કીધી, ખુશ હોય, જીવન જીતી લીધું, મજા આવી ગઈ. આખું જીવન વ્રતવાળું હતું ને જીતી લીધું. ચોથું પાંચમું ગુણસ્થાનક આવ્યું અને રમતો જ રહ્યો પાંચમા છઠ્ઠે. અને જે વીરતીની મહિમા વધી વધી વધી, હવે એ વીરતી એના માટે મોક્ષગામી બની ગઈ. સંલેખના મહત્વની નથી, મૃત્યુ મહત્વનું નહોતું, આ દેહ છૂટ્યો એ મહત્વનું નહોતું. મહત્વનું શું હતું? હવે મારા સંસ્કારો, મારો સ્વભાવ મારા ગુણોમાં સ્થાપિત થઈ ગયો છે. એટલે ભગવાનને પૂર્વની સાધનાઓ આ ભાવમાં સાથ આપી. એમને એમ કઈ દેવો નથી આયા. ઇન્દ્ર મહારાજા કરોડો દેવો નમુદ્રમ કરવા, ગર્ભમાં 3 જ્ઞાન એમને નથી આવ્યું. બધાને આવે ને તો પણ ના, એણે પૂર્વની સાધના કરી અને એ જીવ એ સાધનાઓના બળે, સંલેખનાના બળે ગુણની સ્થાપના કરી. તો બધા ગુણો અડીખમ એને સાથ આપે છે. બોલો, સંસારમાં જીવને એમ છે કે હું જેટલું કરું છું એ બધું મારી સાથે રહેશે ને બધું મને સાથ આપશે. હવે શું સાથ હાલે? સાથ શું હાલે? પાગલ 1, ગાંડો 2, નાનું બાળક જે 4, 6, 8, 12 મહિના કે 2 વર્ષનો 3, અને જે વૃદ્ધ છે, જેને જીવનમાં કસાયો ખૂબ છે, જેની 80 વર્ષની ઉંમર છે, જેના સ્વભાવમાં લડાઈ ઝઘડા, એ લોકોને સમજાવવા કઠિન છે. ન સમજે એવું નહીં, સમજાવવા કઠિન છે. એટલે આ બધી સ્થિતિમાં છે ને પોતાને પોતાની તૈયારી કરવી જરૂરી છે. એટલે જે લોકો પાગલ નથી, ગાંડા નથી, બાળ નથી, પણ વૃદ્ધ અવસ્થા આવી ગઈ હોય ને તો સંલેખના સમજવી જરૂરી છે. એટલે ઘણીવાર 50, 60, 70 વર્ષે પણ છે ને એ એના જીવનમાં પરિવર્તન લાવી દે છે. અને કેટલી લોકોને સમાધિ મળી છે. એક ભાઈને આપણે ખાલી સમાધિ, એને લોહીની ઉલટીઓ થઈ, એના પરિવારવાળા પહેલી વાર આપણને મળ્યા કે આવું આવું થયું સાહેબ. હું મંગલિક સંભળાવી દઉં, આવી દઉં. તો એમને સમજાવ્યું, આ બધું સમજાવ્યું, રાજી થઈ ગયા. પાલિતાણા જાત્રા પોતે દિલથી કરી 25 વર્ષ પછી. એમને એમ જ કે ધંધો ને આ અંતે જાત્રા કરવી જરૂરી નથી. એનો ભાવ થઈ ગયો કે આ બધા પાપો તો ઉતારવા જ પડશે ને. એ પરમાત્મા જોડે ગયા, એને રસ્તો મળ્યો. કારણ કે એનું જીવન બહુ ઓછું હતું, 5-10 દિવસ જ હતા. તો કે મારે જવું જ છે, લઈને ગયા અને બધી આરાધના કરી, પ્રાયશ્ચિત કર્યું. હવે જુઓ તમે, એ ઘરે પાછા બી આવ્યા અને એની વેદના તો હતી જ, પણ એ જે સમજાવ્યું હતું ને 1 મહિનો એના મગજ માર્યું. સમાધિ મૃત્યુ થયું એનું, એને 70 વર્ષ સુધી કઈ નતું કર્યું. આપણા થરાદના હતા, બોલો, બોમ્બે આવું છું. કેવા જીવો, કેવા કેવા આરાધકો. એટલે છે ને, જો સમજવાની તૈયારી હોય, જ્ઞાનમાં ઉતરવાની તૈયારી હોય, તો બધું કામનું છે. બાકી માર્કેટમાં રહે ને દુનિયાદારી જોડે રહે ને કે બધું મળી જાય, કોઈ મળતું નથી. બરોબર? તો આ પરિસ્થિતિના કારણે ઉપપાત સૂત્ર જે છે, ઓવાઈ સૂત્ર, એના છેલ્લા ચરણમાં આવી બધી વાતો છેલ્લે